નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય વિજ્ઞાન। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 7, તેમનું નામ છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન। પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું છે, રુધિર દ્વારા ખોરાકના પાચિત ઘટકોનું વહન ક્યાંથી ક્યાં થાય છે? જવાબ આવશે સી, નાના આંતરડાથી વિવિધ ભાગો તરફ। બીજું, નીચેનામાંથી રુધિરના પરિવહન સાથે સંકળાયેલા અંગો ક્યાં છે? જવાબ આવશે ડી, બી અને સી। ત્રીજું, ફેફસામાં આવેલ કયા ઘટકનું વહન રુધિર દ્વારા શરીરના કોષો સુધી થાય છે? જવાબ આવશે ડી, ઓક્સિજન। ચોથું, હિમોગ્લોબિન કયા પદાર્થ સાથે જોડાય છે? જવાબ આવશે એ, ઓક્સિજન। પાંચમું, એક પુખ્ત વ્યક્તિમાં 24 કલાકમાં આશરે કેટલા લીટર જેટલું મૂત્ર નીકળે છે? જવાબ આવશે સી, 1 થી 1.8 લીટર। છઠ્ઠું, મનુષ્યમાં રુધિરના ગાળણની ક્રિયા છે એ ક્યાં થાય છે? જવાબ આવશે એ, મૂત્રપિંડ। સાતમું, વનસ્પતિના કયા અંગ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ થાય છે? જવાબ આવશે એ, મૂળ। આઠમું, મૂળરમ ક્યાં આવેલા હોય છે? જવાબ આવશે એ, મૂળમાં। નવમું છે, મૂળની સપાટીમાં વધારો કરનાર રચના કઈ છે? જવાબ આવશે બી, મૂળરોમ। દસમું છે, જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી કોના સંપર્કમાં હોય છે? જવાબ આવશે સી, મૂળરોમ। 11મું, વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે? જવાબ આવશે એ, જલવાહક પેશી। 12મું, વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે? જવાબ આવશે સી, પંખા નીચે। ત્યારબાદ પ્રશ્ન બીજો છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। પહેલું છે, રુધિર તરલ પદાર્થોનું બનેલું હોય છે જેને રુધિર રસ કહે છે। બીજું, હિમોગ્લોબિન એ રુધિરના રક્તકણમાં હાજર હોય છે। ત્રીજું, રુધિરનો લાલ રંગ હિમોગ્લોબિનની હાજરીને લીધે હોય છે। ચોથું, શરીરમાં પ્રવેશતા જંતુઓ સામે શ્વેતકણો લડે છે। પાંચમું છે, ત્રાકકણો રુધિરના ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા છે। છઠ્ઠું, શિરામાં વહેતા રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે। સાતમું, શિરાની દિવાલ પાતળી હોય છે અને શિરામાં વાલ્વ આવેલા હોય છે। આઠમું, હૃદય એ સતત ધબકતા પંપ તરીકે કાર્ય કરતું અંગ છે। નવમું, હૃદયના ઉપરના 2 ખંડો કર્ણકો તરીકે અને નીચેના 2 ખંડો ક્ષેપકો તરીકે ઓળખાય છે। 10મું, હૃદયના ખંડોની દિવાલ સ્નાયુની બનેલી છે। 11મું, હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિકોચન એ હૃદયના ધબકારા કહેવાય છે। 12મું, હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ધમની દ્વારા વહન પામે છે। 13મું છે, ધમની અને શિરાઓ એ કેશિકાના જાડા સ્વરૂપે જોડાયેલા હોય છે। 14મું, અંગ્રેજ ચિકિત્સક વિલિયમ હાર્વે એ રુધિરનું પરિવહન શોધ્યું હતું। 15મું છે, અપાચિત ખોરાકનો નિકાલ એ મળ સ્વરૂપે થાય છે। 16મું, મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં પહોંચે છે। 17મું છે, મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે જેને મૂત્ર કહે છે। 18મું છે, મૂત્ર મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્રમાર્ગ નામની સ્નાયુ નળીમાંથી મૂત્ર છિદ્ર દ્વારા તે બહાર નીકળે છે। 19મું છે, પરસેવો એ પાણી અને ક્ષાર ધરાવે છે। 20મું, મનુષ્યમાં યુરિયા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે। 21મું છે, ઉત્સેદન ખેંચાણ એ બાષ્પીભવન દ્વારા રચાય છે જેથી પાણી છે એ ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો। પહેલું છે, ધમનીની દિવાલ પાતળી હોય છે, આ વિધાન ખોટું છે। બીજું, શિરામાં રુધિર વહેવાના કારણે નાડી છે ધબકારા થાય છે, આ વિધાન ખોટું છે। ત્રીજું, આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી ધબકારાનો દર 72 થી 80 જેટલો હોય છે, આ વિધાન સાચું છે। ચોથું, શિરા રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જવા દે છે,
આ વિધાન સાચું છે. 5મું, કર્ણકો કરતાં ક્ષેપકો કદમાં નાના હોય છે. આ વિધાન ખોટું છે. 6ઠું, કર્ણકો કરતાં ક્ષેપકોની દિવાલ પાતળી હોય છે. આ વિધાન ખોટું છે. 7મું, વાદળી અને જળવ્યાય એટલે કે હાઇડ્રા એ રુધિર ધરાવે છે. આ વિધાન ખોટું છે. 8મું, પ્રાણીઓમાં નકામા રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની ગુણવત્તા પર અવલંબે છે. આ વિધાન ખોટું છે. 9મું, બાષ્પોત્સર્જન એ એક પ્રકારનું બળ રચે છે જે જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલ પાણીને ખેંચી લે છે અને પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચાડે છે. આ વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન છે, યોગ્ય રીતે જોડકા જોડો. એમાં પહેલું જોઈએ અને બ આપેલા છે. પહેલામાં મૂત્રપિંડ, જવાબ આવશે બી, રુધિરનું સૂક્ષ્મ ગાળણ. બીજું, મૂત્રવાહિની, જવાબ આવશે સી, મૂત્રનું વહન. ત્રીજું, મૂત્રાશય, જવાબ આવશે ડી, મૂત્રનો સંગ્રહ. અને ચોથું, મૂત્ર દ્વાર, જવાબ આવશે એ, મૂત્રનો ત્યાગ. ત્યારબાદ બીજું જોઈએ, તેમાં અને બ આપેલા છે. બ માંથી જવાબ આપણે શોધવાનો છે. પેલું પર્ણરંધ્ર, જવાબ આવશે બી, બાષ્પોત્સર્જન. બીજું, જલવાહક પેશી, જવાબ આવશે ડી, પાણીનું વહન. ત્રીજું, મૂળ, જવાબ આવશે એ, પાણીનું શોષણ. અને ચોથું, અન્નવાહક પેશી, જવાબ આવશે સી, ખોરાકનું વહન. ત્યારબાદ પ્રશ્ન નંબર 5મો છે, વ્યાખ્યા આપો. એમાં પહેલું, ઉત્સર્જન, કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેના સજીવોમાં શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. બીજું, પેશી, સજીવોમાં કોષોના સમૂહ વિશિષ્ટ કાર્ય કરવા માટે એકઠા થાય જેને પેશી કહે છે. છઠ્ઠું છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. પેલું, સજીવો પોતાનું જીવન ટકાવવા શાનો ઉપયોગ કરે છે? સજીવો પોતાનું જીવન ટકાવવા હવા એટલે કે ઓક્સિજન, ખોરાક અને પાણીનો ઉપયોગ કરે છે. બીજું, પરિવહન તંત્ર એટલે શું? તો કે હૃદય, ધમની, શિરા અને રુધિર કોશિકાઓથી રચાતા રુધિરના અભિસરણ માટેના તંત્રને પરિવહન તંત્ર કહે છે, જેના દ્વારા પોષક દ્રવ્યો O2, CO2 જેવા વાયુઓ, અંતઃસ્રાવો, ઉત્સેચકો અને ઉત્સર્ગ દ્રવ્યોનું વહન થાય છે. ત્રીજું, મનુષ્યના પરિવહન તંત્રમાં કોનો સમાવેશ થાય છે? મનુષ્યના પરિવહન તંત્રમાં હૃદય તેમજ ધમની અને શિરા જેવી રુધિરવાહિનીઓનો સમાવેશ થાય છે. ચોથું, રુધિરમાં ભળેલો કાર્બન ડાયોક્સાઇડ કયા અંગમાં દૂર થાય છે? રુધિરમાં ભળેલો કાર્બન ડાયોક્સાઇડ ફેફસા દ્વારા દૂર થાય છે. 5મું, શરીરમાં આવેલી રુધિરવાહિનીઓના પ્રકાર જણાવો. રુધિરવાહિનીઓ, ધમની, શિરા અને કેશિકાઓ. 6ઠું, ફુસ્ફુસીય ધમની એ કેવા રુધિરનું વહન કયા અંગથી કયા અંગ તરફ કરે છે? ફુસ્ફુસીય ધમની એ હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ફેફસા સુધી પહોંચાડે છે. ફુસ્ફુસીય શિરામાં કેવા પ્રકારનું રુધિર વહે છે? ફુસ્ફુસીય શિરામાં ઓક્સિજનયુક્ત રુધિર વહે છે. 8મું, ફુસ્ફુસીય શિરા રુધિરને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડે છે? ફુસ્ફુસીય શિરા રુધિરને ફેફસામાંથી હૃદય તરફ પહોંચાડે છે, જે ઓક્સિજનવાળું હોય છે. 9મું છે, હૃદયના સ્થાન અને કદ વિશે જણાવો. હૃદય એ ઉરસગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુ વળેલું નમેલું હોય છે. આંગળીઓ અંદર તરફ બનાવેલી તો તેના કદ જેટલું હૃદયનું કદ હોય છે. 10મું છે, હૃદય કુલ કેટલા ખંડ ધરાવે છે? કયા હૃદય કુલ 4 ખંડ ધરાવે છે? જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. 11મો પ્રશ્ન છે, હૃદયનું મુખ્ય કાર્ય લખો. હૃદય છે સતત ધબકતો રહીને એટલે કે લયબદ્ધ સંકોચન અને શિથિલન પામીને રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વિવિધ અંગો સુધી વહન કરવાનું કાર્ય છે તે કરે છે. 12મો પ્રશ્ન છે, 1 મિનિટમાં ધમનીમાં થતા નાડી દર શું સૂચવે છે? 1 મિનિટમાં ધમનીમાં થતા ધબકારા એ હૃદયના ધબકારાનો દર સૂચવે છે. 13મું છે, હૃદયના ધબકારામાં ક્યારે વધઘટ થાય અને ક્યારે અનિયમિત બને છે? સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિના હૃદયના ધબકારા સંખ્યા દર મિનિટે 72 થી 80ની હોય છે. ભારે કસરત, વધુ શારીરિક શ્રમથી હૃદયના ધબકારા વધે છે. ક્યારેક શરીરની અસ્વસ્થ પરિસ્થિતિ, બીમારી કે ઓપરેશન દરમિયાન હૃદયના ધબકારા અનિયમિત બને છે. પ્રશ્ન 14મો છે, ઉત્સર્જન તંત્ર કોને કહે છે? ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ અંગો મળીને જે તંત્રની રચના કરે છે તેને ઉત્સર્જન તંત્ર કહે છે. 15મો, મનુષ્યના ઉત્સર્જન તંત્રના અંગોના નામ જણાવો. મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં 2 મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ, મૂત્રજનન માર્ગ અને મૂત્રદ્વાર સમાવિષ્ટ છે. 16મું, મૂત્રવાહિની કયા અંગોને જોડે છે? મૂત્રવાહિની મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડે છે.
17મું, મૂત્રમાં રહેલા પદાર્થો તેના પ્રમાણ સાથે જણાવો. મૂત્રમાં 95% જેટલું પાણી, 2.5% યુરિયા અને 2.5% બીજા નકામા પદાર્થો આવેલા છે. પાણીમાં દ્રાવ્ય ક્ષાર અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હોય છે. 18મું છે, માછલીઓ કેવા સ્વરૂપે કોષોનો કચરો છે તે ઉત્સર્જે છે, તે ક્યાં જાય છે? તો કે માછલી જળચર સજીવ છે. માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે, જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે. 19મું છે, પક્ષીઓ ગરોળી સાપ કેવા સ્વરૂપે ઉત્સર્જન કરે છે? પક્ષીઓ ગરોળી સાપ જેવા સજીવો અર્ધધન સફેદ, કાળા, ભૂખરા રંગના પદાર્થ યુરિક એસિડ સ્વરૂપે દ્રવ્યોનું ઉત્સર્જન કરે છે. 20મું, ડાયાલિસિસ એટલે શું? તો કે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા દર્દીના શરીરમાંના અશુદ્ધ રુધિરનું સૂક્ષ્મ ગાળણ કરવાની ક્રિયાને ડાયાલિસિસ કહે છે. 21મું છે, વાહક પેશી એટલે શું? વનસ્પતિ દ્વારા ખનિજ ક્ષારોના વહન માટે નળી જેવી વાહિની ધરાવે છે. આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે, જેને વાહક પેશી કહે છે. 22મો પ્રશ્ન છે, જલવાહક પેશીનું કાર્ય જણાવો. વનસ્પતિમાં જલવાહક પેશી મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ક્ષારોનું વહન કરી વિવિધ કોષો સુધી પહોંચાડે છે. 23મું છે, રુધિરનો લાલ રંગ શેના કારણે હોય છે? રુધિરમાં રહેલા રક્તકણો લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે, જેના કારણે રુધિરનો રંગ લાલ દેખાય છે. 24મું છે, હૃદયના ધબકારા એટલે શું? હૃદય એ સ્નાયુઓથી બનેલ રચના છે. આ સ્નાયુનું નિયમિત લયબદ્ધ સંકોચન અને વિકોચન જોવા મળે છે. સંકોચનને અનુસરતું સ્નાયુઓનું વિકોચન હૃદયનો એક ધબકારો સૂચવે છે. 25મું, બાષ્પોત્સર્જનની ક્રિયામાં પાણીનો બાષ્પ તરીકે નિકાલ શાના દ્વારા થાય છે? બાષ્પોત્સર્જનની ક્રિયામાં પાણીનો બાષ્પ તરીકે નિકાલ પર્ણરંધ્ર દ્વારા થાય છે. 26મું, રુધિરના ઘટકો ક્યાં છે? રુધિરના ઘટકો રુધિરરસ, રક્તકણો, શ્વેતકણો ઉપરાંત રુધિર કણિકાઓ છે. ત્યારબાદ છે તફાવત આપો. એમાં પહેલું છે ધમની અને શિરા. ધમનીમાં જોઈએ કે હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિરનું વહન કરે છે, જ્યારે શિરા છે એ શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ રુધિર લઈ જાય છે. ધમનીમાં આપણે બીજો પણ જોઈએ કે રુધિર ઊંચા દબાણ સાથે વહે છે અને શરીરની મોટી ધમનીઓમાં નાડી અને ધબકારા અનુભવી શકાય છે. શિરામાં જોઈએ રુધિર શાંત પ્રવાહે એકધારું વહે છે. ધમનીમાં ત્રીજું જોઈએ તેમાં વાલ્વ હોતા નથી, જ્યારે શિરામાં વાલ્વ હોય છે. ધમનીમાં દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શિરામાં દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. બીજું છે કર્ણકો અને ક્ષેપકો. કર્ણકોમાં આપણે પહેલું જોઈએ તે હૃદયના ઉપલા ખંડો છે, જ્યારે ક્ષેપકો તે હૃદયના નીચેના ખંડો છે. પછી બીજું છે તેની દિવાલ પાતળી હોય છે, જ્યારે ક્ષેપકોમાં તેની દિવાલ જાડી હોય છે. કર્ણકોમાં તેની દિવાલ પાતળી હોય છે. કર્ણકોમાં જોઈએ કે તે શરીરના વિવિધ અંગોમાંથી રુધિર મેળવે છે, જ્યારે ક્ષેપકોમાં તે હૃદયના કર્ણકમાંથી રુધિર છે તે મેળવે છે. કર્ણકોમાં ચોથું જોઈએ તેમાંથી રુધિરનું ક્ષેપકોમાં વહન પામે છે, અને ક્ષેપકોમાં ચોથું જોઈએ કે તેમાંથી રુધિર શરીરના વિવિધ અંગોમાં વહન પામે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.